સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત અભિયાન અંતર્ગત 7 થી 15 વર્ષના બાળકો માટે છોટાઉદેપુર ખાતે વિશેષ પહેલ કરવામાં આવી છે। શાસ્ત્રીબાગ ખાતે બાળકો માટે નિઃશુલ્ક યોગ અને સંસ્કાર સમર કેમ્પનો પ્રારંભ થયો છે, જે 30 મે સુધી ચાલશે। આનો લાભ મહત્તમ બાળકો લે એવી અપેક્ષા તંત્ર સેવી રહ્યું છે। શું વિગતો છે, આવો જાણીએ આપણે આ અહેવાલમાં। છોટાઉદેપુરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ અને સંસ્કાર સમર કેમ્પનો પ્રારંભ 30 મે સુધી ચાલશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ શાસ્ત્રીબાગ ખાતે સ્વસ્થ ગુજરાત મુક્ત અભિયાન અંતર્ગત 7મી 15 વર્ષના બાળકો માટે એક વિશેષ નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોગ અને સંસ્કાર શિબિર આગામી તારીખ 30 મે સુધી ચાલશે, જેમાં જોડાવા માટે બાળકો QR કોડ સ્કેન કરીને પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે। આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને માત્ર શારીરિક રીતે ફિટ રાખવાનો જ નથી, પરંતુ આધુનિક સમયમાં મોબાઈલ, વિડીયો ગેમ્સ અને સોશિયલ મીડિયા જેવી ટેકનોલોજીના અતિરેક ઉપયોગથી દૂર રાખવાનો છે। લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાના કારણે બાળકોમાં ચીડિયાપણું, એકાગ્રતામાં ઘટાડો, ઊંઘની સમસ્યાઓ અને શારીરિક નિષ્ક્રિયતા જેવી ગંભીર અસરો જોવા મળી રહી છે। ત્યારે આ યોગ શિબિર બાળકોને ડિજિટલ દુનિયામાંથી બહાર લાવી તેમની આંતરિક શક્તિ અને શાંતિનો પરિચય કરાવશે। નિયમિત યોગાભ્યાસથી બાળકોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારસરણી અને અભ્યાસમાં એકાગ્રતા વધશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ સમર કેમ્પના ભગીરથ પ્રયાસથી નવી પેઢી મોબાઈલના વળગણ અને જંક ફૂડ જેવી હાનિકારક ટેવોથી દૂર રહીને વધુ સક્રિય, તંદુરસ્ત અને આનંદમય જીવન જીવવા પ્રેરાશે। છોટાઉદેપુર નગરના તમામ વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના 7મી 15 વર્ષના બાળકોને આ નિઃશુલ્ક કેમ્પમાં અચૂક મોકલે। નમસ્તે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નિઃશુલ્ક સમર યોગ કેમ્પ 16 થી 30 મે 2026 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કારની શિબિર અમારા છોટાઉદેપુરમાં ચાલી રહી છે। મારું નામ મનીષાબેન પારેખ છે। હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર છું। અમારા છોટાઉદેપુરમાં વધુમાં વધુ બાળકો લાભ લઈ રહ્યા છે। 100+ બાળકો અમારા ક્લાસમાં આવી રહ્યા છે અને ખૂબ આનંદ કરે છે। હસતા હસતા, રમતા રમતા યોગ પણ શીખે છે અને સારા સંસ્કાર પણ અમે આપી રહ્યા છીએ। તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સરનો હું ખૂબ આભાર માનું છું।